સારું. ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હરિઓમ. બધા મજામાં? સરસ. હવે આજે આપણે તમારા પ્રસારમાન ચેપ્ટરમાં લેક્ચર નંબર 6 સ્ટાર્ટ કરીએ છીએ. બરોબર? એમાં તમારે પ્રમાણિત વિચલનની વાતો આવશે અને એ એઝ પર ડેટા તમારે ફોર્મ્યુલા ચેન્જ થતો રહેશે. તો જોઈએ, તમારે આજે વાત છે તમારે પ્રમાણિત વિચલન. ચલો જોઈએ. તો પેલું છે કોન્સેપ્ટ એસ. ફોર્મ્યુલા S = વર્ગમૂળ સિગ્મા x - x બાર નો વર્ગ છેદમાં n. પછી S = વર્ગમૂળ સિગ્મા x - x બાર નો વર્ગ છેદમાં n. ઓકે, ચલો જોઈએ. દાખલા નંબર 1, પેજ નંબર 153. જુઓ શું કહે છે. બે શેર A અને B ના ભાવની વધઘટ નીચે દર્શાવી છે. તો કયા શેરના ભાવમાં સાપેક્ષ ચલન વધારે છે? બરોબર? પહેલી વાર તમારે સાપેક્ષ ચલન અંડરલાઈન, કયા શેર અંડરલાઈન. તમને બે ભાવ આપ્યા છે. શેર A નો ભાવ, શેર B નો ભાવ એ તમને આપેલ છે. જોઈએ શેર A નો ભાવ ચેક કરીએ. જો આપ્યો છે તમને શેર A નો ભાવ, તો કે 321, 322, 325, 322, 24 થી લઈને છેલ્લે 1800. આનો ટોટલ 3210. ઓકે, પાછું શું ટોટલ? તો કે 3210. પહેલું કામ કરીએ આપણે x બાર, એટલે કે મધ્ય આપણે ફાઇન્ડ કરીએ. ચલો x બાર ફોર્મ્યુલા શું? તો કે x બાર = સિગ્મા x અપોન n. કિંમત મૂકો. x નો ટોટલ છે 3210. 3210 ના છેદમાં 10 એટલે આવે 321. એટલે થયું x બાર બરાબર 321. બરોબર? હવે મેઇન વાત એ તમને કીધું એમ તમારો પ્રશ્ન હતો એક શું કે ભાઈ કયા શેરના ભાવમાં સાપેક્ષ ચલન વધારે છે? તો આપણે બંને શેરનો ચલનાંક આપણે ફાઇન્ડ કરવો પડશે. પાછું આપણે બંને શેરનો ચલનાંક ફાઇન્ડ કરવો પડશે. બીજું છે પ્રમાણિત વિચલન S. ફોર્મ્યુલા શું? તો કે S = વર્ગમૂળ સિગ્મા x - x બાર વર્ગ છેદમાં n. પાછું S = વર્ગમૂળ સિગ્મા x - x બાર વર્ગ છેદમાં n બરાબર વર્ગમૂળ 70 ના છેદમાં 10. 0 0 કેન્સલ, તો બરાબર વર્ગમૂળ 7. અને 7 નું વર્ગમૂળ થાય 2.65. એટલે આવે S બરાબર 2.65. આ તમને ખાલી ઓરલી સમજાવ્યું કે પ્રમાણિત વિચલન આ રીતે થઈ શકે. હવે જોઈએ ડાયરેક્ટ કે તમારે જોઈએ છે x - x બાર નો વર્ગ, એટલે સેકન્ડ કોલમ x - x બાર, ત્રીજું x - x બાર વર્ગ. તમારે આવ્યું છે x બાર = 321. ઓકે, તો શું કરવાનું? x - 321 આ પહેલી કોલમમાંથી -321 કરવાના. પાછું કેટલા? તો કે 321 કરો માઈનસ. પેલું 321 - 321 0. 322 1, 325 4, 322 1, 324 3, 320 -1, 323 2, 316 -5, 319 -2, 318 -3. આ કોલમનો ટોટલ 0.
બરોબર શું થશે ટોટલ તો કે 0 ત્રીજી કોલમ x - x બાર નો વર્ગ એટલે શું આ બીજી કોલમનો વર્ગ કરો ચલો કરીએ વર્ગ જો 0 0 નો વર્ગ 0 1 નો 1 4 નો 100 1 નો 1 3 નો 9 -1 નો 1 2 નો 4 -5 25 -2 નો 4 -3 નો 9 આ રીતના થશે -2 નો 4 -3 નો 9 થશે એનો ટોટલ 70 ઓકે હવે આપણે જોઈએ પ્રામાણિક વિચલન ચલો ફોર્મ્યુલા શું તો કે s વર્ગમૂળ સિગ્મા x - x બાર નો વર્ગ છેદમાં a મૂકો કિંમત વર્ગમૂળ 70 ના છેદમાં 10 0 કેન્સલ તો વધ્યું વર્ગમૂળ 7 અને 7 નું વર્ગમૂળ આવે 2.65 પાછું શું આવશે તો કે 2.65 એટલે થાય s બરાબર 2.65 હવે છે ચલના ચલો ફોર્મ્યુલા શું તો કે ચલના બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100 પાછું ચલના બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100 મૂકો કિંમત s 2.65 x બાર 321 ગુણ્યા 100 ચલો કરો ગુણાકાર કરો થશે 265 છેદમાં 321 2.65 ગુણ્યા 100 એટલે 265 છેદમાં 321 ભાગાકાર કરો તો આવે ચલના બરાબર 0.83% બરોબર પાછું શું આવે તો કે 0.83% ઓકે જોઈ લો 1 મિનિટ જાણો છો તમે સ્ટોપ કરીને આખો સમ લખી લેજો ઓકે પછી પાછો કન્ટિન્યુ વિડિયો કરી લેજો ઓકે
ચલો હવે જોઈએ શેર ડી નો ભાવ, બરોબર. એ જ રીતના શેર ડી માં આપણે ચલનાંક ફાઇન્ડ કરીએ. જો શેર ડી નો ભાવ આપ્યો તમે, જો 141, 146, 130, 146, 142, 45 થી લઈને 52 સુધી. આ કોલમનો ટોટલ 1400. ને પહેલું કામ તમારું x બાર. ઓકે, ચલો x બાર શું ફોર્મ્યુલા શું? તો કે x બાર સિગ્મા x અપોન 1400 ના છેદમાં 10. એટલે 0 0 કેન્સલ, તો વધે 140. તો થયું x બાર બરાબર 140. ઓકે, એટલે સેકન્ડ કોલમ તમારી બને x માઈનસ x બાર અને x માઈનસ x બાર નો વર્ગ. ઓકે, તો આ મૂકવાનું x માઈનસ 140. એટલે શું? આ પહેલી કોલમમાંથી બધામાંથી કરો માઈનસ 140. બરોબર? શું કરવાનું? તો કે માઈનસ 140. ચલો કરીએ. ચલો પહેલું કરો 141 માંથી કરો માઈનસ 1, 146 ઓછા 40 6, 130 ઓછા 140 માઈનસ 10. એના પહેલી કોલમમાંથી બધામાંથી કરો માઈનસ 140. કેટલા કરવાના? તો કે માઈનસ 140. તો આવશે 1 6 માઈનસ 10 6 2 5 માઈનસ 8 માઈનસ 6 માઈનસ 8 12. ને આ કોલમનો ટોટલ 0. ઓકે, પછી ત્રીજી કોલમ. તો શું ત્રીજી કોલમ? તો કે x માઈનસ x બાર નો વર્ગ. એટલે આ બીજી કોલમનો વર્ગ કરો. ચલો 1 નો 1, 6 નો 36, 10 નો 100, 6 36 2 4 5 25 8 64 6 36 8 64 12 144. એટલે એનો ટોટલ આવશે 510. પાછો શું આવશે? તો કે 510. ઓકે, ચલો ફોર્મ્યુલા તમારે એ જ પેટર્ન. s ફોર્મ્યુલા શું? તો કે s બરાબર વર્ગમૂળ સિગ્મા x માઈનસ x બાર સ્ક્વેર છેદમાં n. મૂકો કિંમત. તો વર્ગમૂળ x માઈનસ x બાર સ્ક્વેર છે 510 છેદમાં 10. 0 0 કેન્સલ, તો આવ્યું વર્ગમૂળ 51. પાછું શું આવે? તો કે વર્ગમૂળ 51. 51 નું વર્ગમૂળ કરો તો આવે 7.14. તો થયું s બરાબર 7.14. ઓકે, ચલો હવે ચલનાંક. સિમ્પલ. ચલનાંકનો ફોર્મ્યુલા શું? એસ યુ નો ચલનાંક બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100. પાછું ચલનાંક બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100. કિંમત મૂકો. s 7.14, x બાર 140 ગુણ્યા 100. ગણતરી કરો તો આ 7.14 ગુણ્યા 100 એટલે 714. 714 ભાગ્યા 140 એટલે 5.1% આવશે તમારે. બરાબર? હવે વાત એ છે કે તમારે શેર A માં શું હતું? ચલનાંક હતો શેર A માં 0.83% અને શેર B માં આવ્યો 5.1%. તો કહી શકો કે શેર B ના ભાવમાં સાપેક્ષ ચલન વધુ છે. શું કહી શકાય? કે શેર B ના ભાવમાં સાપેક્ષ ચલન વધુ છે એમ કહી શકાય. ઓકે, સારી વાત છે. જોઈ લો 1 મિનિટ.
સારું, હવે આપણે નેક્સ્ટમાં આગળ જઈએ અને સમજીએ. પહેલી વાત એ કે તમારે જે આ 4.5 પછી છે 4.6 એમાં મિશ્ર પ્રમાણિત વિચલનના દાખલાઓ છે. એક મિનિટ. હા, 4.6 તમારે મિશ્ર પ્રમાણિત વિચલનના દાખલાઓ છે જે ટોટલી કેન્સલ છે, બરોબર. એ તમારે આવશે નહીં, બરોબર. તમે જાણો છો કે 30% કોર્સ તમારે કેન્સલ થયો છે, એમાંથી આ પોઈન્ટ આવી જાય છે. એટલે જોઈએ આપણે હવે 4.6 પછી જોઈએ છીએ સ્વાધ્યાય 4 માં આપણે વિભાગ સી લઈએ છીએ. એમાં આઈએમપી દાખલાઓ કરીએ છીએ. અને તમે એક વસ્તુ મનમાં ક્લિયર રાખજો કે જે તમને સમ્સ કરાવવામાં આવે એમાંથી જ તમને પૂછાશે. હવે સ્વાધ્યાય 4 માં ટોટલી રિવિઝન આવશે. એમાં વિભાગ સી થી આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને લાસ્ટમાં આપણે વિભાગ એ અને વિભાગ બી એમસીક્યુ અને એક વાક્યનો અભ્યાસ કરીશું. એટલે સારું, ચાલો આપણે પહેલા વિભાગ સી એનો અભ્યાસ કરીએ. જેમ મેં તમને કહ્યું કે આમાં ટોટલી રિવિઝન જ થશે. જોઈએ એમાં એમપી સમ જોઈએ. એમાં દાખલા નંબર 5 વિભાગ સી જો પેજ નંબર 166. શું કહે છે? 6 11 6 11 -3 0 2 8 અવલોકનો માટે વિસ્તાર અને વિસ્તારાંક શોધો. એ તમારો ટાર્ગેટ છે, વિસ્તાર અને વિસ્તારાંક. ઓકે, તમે જાણો છો વિસ્તાર ફોર્મ્યુલા r = xh - xl. એટલે પહેલી વાત xh અને xl તમને ખબર છે. એમાં સૌથી મોટી કિંમત 11 એટલે xh બરાબર 11. સૌથી નાની કિંમત -3 એટલે xl બરાબર -3. મોટી કિંમત 11 એટલે xh બરાબર 11. નાની કિંમત -3 એટલે xl બરાબર -3. ચલો વિસ્તાર ફોર્મ્યુલા જાણો કે r બરાબર xh - xl. કિંમત મૂકો xh 11 માઈનસ xl -3 તો થશે ચલો માઈનસ માઈનસ પ્લસ, પાછું માઈનસ માઈનસ પ્લસ, તો થાય 11 + 3 બરાબર 14. તો થયું r બરાબર 14. પછી છે વિસ્તારાંક. ચલો વિસ્તારાંક ફોર્મ્યુલા શું? તો કે વિસ્તારાંક બરાબર r ના છેદમાં xh + xl. બરોબર, કિંમત મૂકો. ચલો r 14, xh 11, xl -3 તો થશે 14 ના છેદમાં 11 - 3 8. ભાગાકાર કરો તો આવે વિસ્તારાંક બરાબર 1.75. ઓકે, આ રીતના આન્સર મળી જશે તમને. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે દાખલો તમારે દાખલા નંબર 6. જો એના પછી નીચે આપેલા અવલોકનો પરથી ચતુર્થક વિચલનાંક શોધો. અવલોકન ચતુર્થક વિચલનાંક અંડરલાઈન. અવલોકન 8 15 2 11 20 3 અને 5. તો તમે જાણો છો કે ભાઈ ચતુર્થક વિચલનાંકમાં શેની જરૂર પડે? તો કે Q1 અને Q3. પાછું શેની જરૂર પડે? તો કે Q1 અને Q3. તો ચલો ફાઇન્ડ કરીએ. પહેલા જુઓ, પહેલી વાત અવલોકનને ચડતા ક્રમમાં લેતા. ચડતો ક્રમ કોને કહેવો? તો કે નાનાથી મોટું. પાછું કેવી રીતના? નાનાથી મોટું. તો થશે તમારે
ચડતો ક્રમ 2 3 5 8 11 15 20 આ છે ટોટલ 7 એટલે n બરાબર 7 બરાબર અવલોકન થયા n બરાબર 7 ચલો હવે છે q1 ચલો ફોર્મ્યુલા શું q1 નો તમે જાણો છો q1 નો ફોર્મ્યુલા શું તો કે q1 n plus 1 છેદમાં 4 માં અવલોકનની કિંમત મૂકો કિંમત n બરાબર 7 છે તો થશે 7 1 છેદમાં 4 માં અવલોકનની કિંમત એટલે 7 ને 1 8 8 ના છેદમાં 4 એટલે 2 એટલે બીજા અવલોકનની કિંમત અને બીજો અવલોકન જુઓ તો આવશે 3 બરોબર તમે જોઈ શકો બીજો અવલોકન 3 છે તો થયું q1 બરાબર 3 ચલો હવે જોઈએ q3 ચલો q3 ફોર્મ્યુલા શું તો કે q3 બરાબર 3 કૌંસમાં n1 n plus 1 છેદમાં 4 માં અવલોકનની કિંમત ઓકે મૂકો કિંમત એમાં ચલો n બરાબર 7 મૂકો તો થશે 3 7 1 છેદમાં 4 માં અવલોકનની કિંમત તો આમાં ડાયરેક્ટ મૂક્યું 7 1 8 8 ના છેદમાં 4 2 પાછું 7 1 8 8 ના છેદમાં 4 2 માં અવલોકનની કિંમત 3 2 6 છઠ્ઠું અવલોકન તો થશે છઠ્ઠું અવલોકન જુઓ 1 2 3 4 5 6 છઠ્ઠું અવલોકન આવે 15 તો થયું q3 બરાબર 15 આ રીતે હવે ચતુર્થક વિચલાંક જોઈએ વિચલાંક તમને પૂછ્યો છે ચલો ચતુર્થક વિચલાંક ફોર્મ્યુલા q3 q1 છેદમાં q3 plus q1 ઓકે મૂકો કિંમત q3 15 q1 3 છેદમાં q3 15 વત્તા 3 15 ઓછા 3 12 15 વત્તા 3 18 12 ના છેદમાં 18 એટલે 0.67 તો થયું ચતુર્થક વિચલાંક બરાબર 0.67 આ રીતે પોસિબલ થઈ શકે ઓકે જોઈએ 1 મિનિટ ઓકે
ચલો હવે નેક્સ્ટમાં જોઈએ આપણે બે નાના સમ જોઈએ. દાખલો નંબર 8 ચેક કરીએ. જો શું કહે છે 8માં, જો x બાર બરાબર 25 અને ચલનાંક 20% હોય તો વિચરણ શોધો. ચલો વિચરણ અંડરલાઈન કરો પહેલી વાત. ચલો જોઈએ x બાર 25 ચલનાંક 20% ને s વર્ગ શોધવાનો. ચલો ચલનાંકનો ફોર્મ્યુલા શું? તો કે ચલનાંક બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100. બરાબર, કિંમત મૂકો તો જો ચલનાંક 20 બરાબર s ના છેદમાં x બાર 25 ગુણ્યા 100. 25 4 100. હવે 4 ઉપર સામે જાય તો નીચે, પાછો 4 ઉપર સામે જાય તો નીચે, તો આવે 20 ના છેદમાં 4. 4 5 20 એટલે s બરાબર 5. હવે s બરાબર 5 એનો વર્ગ કરો એટલે s વર્ગ બરાબર 5 નો વર્ગ બરાબર 25. એટલે તમારો આન્સર s વર્ગ બરાબર 25 જે કહેવાય વિચરણ. એ થયું s વર્ગ બરાબર 25. ઓકે, ચલો હવે 11મો દાખલો જુઓ. જો શું કહે છે, એક માહિતી સમૂહના 25માં અને 75માં શતાંશ અનુક્રમે 20 અને 36 છે, તો ચતુર્થક વિચલનાંક શોધો. પછી એ જ વાત, ચતુર્થક વિચલનાંક અંડરલાઈન કરો. હવે જો 25મો, તો યાદ રાખો P25 બરાબર Q1 અને P75 બરાબર Q3. પાછું P25 બરાબર Q1 અને P75 બરાબર Q3. તો થશે Q1 એટલે 20 અને P75 36. એ તમારે થઈ જશે. આ મેઇન વાત હતો. કોન્સેપ્ટ જાણો એટલે બધું ઈઝી થઈ જાય. હવે વાત છે ચતુર્થક વિચલનાંક. ફોર્મ્યુલા શું? તો કે Q3 Q1 છેદમાં Q3 Q1. બરાબર, મૂકો કિંમત. તો કે Q3 36 Q1 20 એટલે 36 20 છેદમાં 36 20. માઇનસ કરો એટલે 16, નીચે પ્લસ કરો એટલે 56. 16 ના છેદમાં 56. ભાગાકાર કરો એટલે આવે 0.29. એટલે તમારો જવાબ 0.29. ઓકે, પણ મેઇન વાત હતી શું કે P25 બરાબર Q1 ને P75 બરાબર Q3. આ ખબર હોવી જોઈએ. ઓકે, ચલો જોઈ લો 1 મિનિટ. સારું. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, સારી વાત છે. તમે આ જેટલા સમ કરાવ્યા બધા તમારી પાકી નોટમાં લખી લેજો એટલે 100% તમને ફાવી જશે. સારું, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. હરિઓમ.